ગ્રંથ 13મો પંચપદ્યાની। શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં ભગવદ્ ગુણોના ભિન્ન ભિન્ન સ્તરો પર મુખ્ય બે પ્રકારના શ્રોતાઓની ચર્ચા કરેલી છે, જેમાંથી પુષ્ટિ શ્રોતા ઉત્તમ અધિકારમાં આવે છે, પુષ્ટિ મર્યાદા શ્રોતા એ મધ્યમ શ્રોતા છે અને પુષ્ટિ પ્રવાહી શ્રોતા એ હીન શ્રોતા છે। પંચપદ્યાની ગ્રંથ પર શ્રી હરિરાય મહાપ્રભુ અને શ્રી પુરુષોત્તમજી એમ બે વલ્લભકુલના બાળકોએ ટીકા લખી છે। ચાલો તેનો ભાવાર્થ જોઈએ। પંચપદ્યાની। શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસારતિ વર્જિતા। ભાવાર્થ: જેઓ શ્રી કૃષ્ણના ભજનાનંદ રૂપ રસમાં તરબોળ મનવાળા, વિષય પ્રપંચમાં પ્રીતિ વિનાના, તેમજ લોક અને વેદ ક્રિયામાં રસ વિનાના, ભગવદ્ કથા શ્રવણમાં ઉત્સાહવાળા છે, તેઓ ઉત્તમ શ્રોતાઓ છે। અત્યંત આર્દ્ર મનવાળા, ભગવાનના સ્મરણથી દર્શન આતુર બનેલા, મોક્ષ આદિ પુરુષાર્થમાં નિષ્ઠાવાળા, જેઓ ભગવદ્ ગુણગાન શ્રવણમાં ઉત્સાહ ધરાવે છે, તેઓ પણ મધ્યમ શ્રોતા છે। જેઓ સંદેહ રહિત શ્રી કૃષ્ણ તત્વને સર્વાત્મક ભાવથી જાણે છે, તેઓ તો ભગવદ આવેશથી અથવા નિરોધ થવાથી વિવળ થાય છે। તેમની ભગવત સ્વરૂપ અનુભવથી વિવળતા નથી હોતી। કોઈક વખત પૂર્ણ ભાવથી તેઓ ભગવત ભાવથી પૂર્ણ થાય છે, પરંતુ સર્વદા તેમ નથી। વળી જે કેટલાક તો અન્ય આસક્ત પણ હોય છે, તેઓ અધમ કક્ષાના શ્રોતા કહેવાય છે। દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મના પ્રકારથી શ્રવણાદિ નવધા ભક્તિમાં જે મનુષ્યો અનન્ય મનવાળા હોય છે, તેઓ ઉત્તમ ગણાય છે। ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ પંચપદ્યાની ભાવાર્થ સંપૂર્ણમ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય।